નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં આપણે પાઠ 5 અંગ્રેજ શાસન સમયની શિક્ષણ વ્યવસ્થા વિશે સમજણ મેળવતા હતા, જેમાં આપણે અંગ્રેજ શાસન સમય દરમિયાન ભારતના લોકોએ કરેલા પ્રયાસો વિશેની સમજણ મેળવી. હવે મહાત્મા ગાંધીના શિક્ષણ અંગેના વિચારો આજે સમજીએ. મહાત્મા ગાંધીએ સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે શિક્ષણ પરત્વે પણ ભગીરથ કાર્ય કર્યું, એટલે કે ખૂબ જહેમતવાળું એક સારું એવું કાર્ય કર્યું. તેમની શિક્ષણ યોજના ઈસવીસન 1936માં વર્ધા શિક્ષણ યોજના તરીકે જાણીતી બની. ડૉક્ટર ઝાકિર હુસેનના વડપણ હેઠળ તેમણે એક શિક્ષણ સમિતિની રચના કરી. તેમના મતે સાક્ષરતા એ શિક્ષણનો અંત કે પ્રારંભ નથી, તે તો માત્ર એક સાધન છે જેના દ્વારા પુરુષો અને સ્ત્રીઓને શિક્ષિત કરી શકાય છે. સાક્ષરતા કે અક્ષર જ્ઞાન એ સ્વયં શિક્ષણ નથી, એટલે કે એનો મતલબ એમ નથી થઈ જતો કે તમે અત્યારે શિક્ષણ મેળવ્યો તો તમે બધું જ આવડી ગયું. સાક્ષરતા એટલે કે લખતા ને વાંચતા આવડે એટલે શિક્ષણ પૂરું કે શરૂ થતું નથી. ગાંધીજીએ પાશ્ચાત્ય શિક્ષણની સાથે નઈ તાલીમ, બુનિયાદી શિક્ષણ, વર્ધા શિક્ષણ યોજના, પાયાની કેળવણી, ઉદ્યોગ શિક્ષણ જેવા શૈક્ષણિક વિચારોને અમલમાં મૂકી ભારતીય શિક્ષણ પ્રણાલીને ટકાવી રાખવા પ્રયત્નો કર્યા. હવે ગાંધીજીનું એમ માનવું હતું કે પ્રચલિત શિક્ષણ યોગ્ય ઘડતર, જીવન ઘડતર કરવામાં, રોજગારી આપવામાં નિષ્ફળ નીવડ્યું છે. તો આપણને બાળકોને એવું જ્ઞાન આપવું જોઈએ, એવું શિક્ષણ આપવું જોઈએ કે જે પાયાના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી હોવું જોઈએ. તેમના મતે પ્રાથમિક શિક્ષણનો અભ્યાસક્રમ 7 વર્ષ જેટલો રાખવો જોઈએ. તેમાં વિદ્યાર્થીને વિભિન્ન વિષયનું વિષય જ્ઞાન, સામાન્ય જ્ઞાન, ક્રમશઃ હુન્નર ઉદ્યોગ એટલે કે કળા ઉદ્યોગ પણ શીખવવા જોઈએ. પ્રાથમિક શિક્ષણ માતૃભાષામાં આપવું જોઈએ અને તેઓ વિદ્યાર્થીને હસ્તકૌશલ્ય, સુથારી કામ, લુહારી કામ, વણાટકામ, કાંતણ વગેરેનું ઉદ્યોગ શિક્ષણ આપવા માંગતા હતા. એના હિમાયતી હતા, એટલે કે એના આગ્રહી હતા. ઈસવીસન 1937માં હિન્દના મોટા ભાગના પ્રાંતોમાં તેમની યોજના પ્રમાણેની શાળાઓ અસ્તિત્વમાં આવી ગઈ. હવે સ્વાતંત્ર્ય સંગ્રામની સાથે સાથે મહાત્મા ગાંધીએ શું કર્યું? 1920માં ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટી, દિલ્હીમાં અને અલીગઢમાં યુનિવર્સિટીઓની સ્થાપના કરી અને એમના કાર્યકરો એ પણ અલગ અલગ આશ્રમો સ્થાપ્યા, જેમ કે ઠક્કર બાપા, જુગતરામ દવે, પૂર્ણિમાબેન પકવાસા. એમણે આ વગેરે કાર્યોમાં શિક્ષણ માટેની ઝુંબેશ ચલાવી. હવે આગળ જોઈએ તો રવિન્દ્રનાથ ટાગોરના શિક્ષણ અંગેના વિચારો. અહીં આપણે આપણા સ્વાતંત્ર્ય સેનાનીઓના શિક્ષણ અંગે શું વિચાર હતા તેની વિશે વાત કરી રહ્યા છીએ. તો રવિન્દ્રનાથ ટાગોરને ગુરુવર અને ગુરુદેવ નામથી પણ ઓળખવામાં આવે છે. તમે તમારા પાઠ્યપુસ્તકમાં જોશો તો શાંતિ નિકેતન આશ્રમનું અહીં ચિત્ર આપેલું છે. રવિન્દ્રનાથ ટાગોર એક પ્રખર પ્રકૃતિવાદી હતા. વિદ્યાર્થીઓને ભારતીય વિચારધારા અને સાંસ્કૃતિક તત્વોનું જ્ઞાન આપવાના એ હિમાયતી હતા. પ્રકૃતિના ઘનિષ્ઠ સાનિધ્યમાં જ જ્ઞાન મળે છે અને શિક્ષણ એ બાળકના સર્જનાત્મક વિકાસ કરી શકે એવું હોવું જોઈએ. તેઓ માનતા કે શિક્ષણની કઠોર શિસ્તથી બાળક મુક્ત હોવું જોઈએ અને બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિ એટલે કે કંઈ નવું નવું જાણવાની, સમજવાની જિજ્ઞાસા વૃત્તિ જીવંત રહેવી જોઈએ. અને બાળકોમાં સંગીત, અભિનય, ચિત્રકળા, યોગ્યતા અને નીતિમત્તા જેવા, આધ્યાત્મિક જેવા, ભગવાન ઈશ્વર છે, ઈશ્વરને માનો, નીતિ નિયમો રાખો એવું પણ બધું આવડવું જોઈએ. એવા કૌશલ્યો પણ શીખવવા જોઈએ. શિક્ષણમાં બાળકોનો મનોવૈજ્ઞાનિક વિકાસ કરવાની ક્ષમતા હોય છે. એટલે તો તેઓએ ઈસવીસન 1901માં શાંતિ નિકેતનની સ્થાપના કરી અને શિક્ષણ વ્યવસ્થા શરૂ કરી. અનેક વિદ્વાનો આ સંસ્થાને રાષ્ટ્રએ આપ્યા છે. આ સંસ્થા આગળ જતાં શાંતિ નિકેતન વિશ્વ ભારતી યુનિવર્સિટી તરીકે જાણીતી બની. કવિવર રવિન્દ્રનાથ ટાગોરને તેમના કવિતા સંગ્રહ ગીતાંજલિ માટે નોબેલ પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે 1913માં. હવે આપણે આગળ જોઈએ તો અંગ્રેજ શાસન સમય દરમિયાન અલગ અલગ સામાજિક સુધારાઓ પણ થયા. હવે આ કયા કયા સુધારાઓ હતા? તો અંગ્રેજ શાસન દરમિયાન અલગ અલગ અનિષ્ટો અને દૂષણો પ્રવર્તતા હતા. તે માનવતા વિરોધી અને વ્યક્તિના વિકાસને રૂંધતા હતા, જેમ કે બાળ લગ્ન, અસ્પૃશ્યતા એટલે કે ઊંચ નીચના ભેદભાવ, બાળકીને દૂધ પીતી કરવી, ગુલામી પ્રથા, સતી પ્રથા, જ્ઞાતિભેદ, વિધવા પુનઃની મનાઈ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધાને પણ ગણાવી શકાય. 19મી સદીમાં કેટલાક મહાન સુધારકોએ ભારતના સામાજિક દૂષણો વિરુદ્ધ વ્યક્તિગત રૂપે એક સંસ્થાઓ સ્થાપી અને તેને દૂર કરવા ઝુંબેશ ઉપાડી.
હવે 19મી સદીમાં ભારતને સામાજિક ધાર્મિક ક્ષેત્રે નવજાગૃતિની નવી સદી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સુધારકોએ સમાજમાં રહેલી અંધશ્રદ્ધા અને વિચિત્ર કહી શકાય એવા દૂષણો પણ દૂર કરી ભારતીય સમાજને પ્રવર્તિત કરવાનું મહાન કાર્ય કર્યું. હવે સુધારકો અને સંસ્થાઓએ શું સુધારા કર્યા તેના વિશેની માહિતી મેળવીએ. તો 19મી સદીમાં સંસ્થાઓએ સ્થપાયેલી જે સંસ્થાઓ હતી તેમણે પાયાની ભૂમિકા ભજવી. જેમ કે રાજા રામમોહન રાય વિશે આપણે સમજી ગયા. તેમણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી અને આત્મીય સભા નામની સ્થાપના કરી અને 1821માં સંવાદ કૌમુદી નામનું સામાયિક પત્રિકા હતી. એમાં સતી પ્રથા વિરુદ્ધ કાયદાઓ નાખ્યા અને ઝુંબેશ ચલાવી. હવે એમના પ્રયત્નોથી વિલિયમ બેન્ટિકે 1819માં સતી પ્રથા વિરુદ્ધ કાયદો લગાવી અને તેના પર પ્રતિબંધ લગાવ્યો. એટલે કે જો હવે સતીઓ થાય તો કાયદેસરની એને કાર્યવાહી કરવામાં આવે અથવા જેલ અથવા દંડની જોગવાઈ કરવામાં આવી. આવી જ રીતે બ્રહ્મો સમાજના પ્રયત્નોથી નરબલી પ્રથા, બાળકીઓને દૂધ પીતી કરવાની પ્રથા, આ વગેરે પ્રથાઓ દૂર કરવામાં આવી. ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે પોતાના સામાયિક સોમપ્રકાશ દ્વારા વિધવા પુનઃલગ્નની હિમાયત કરી. એટલે કે જે છોકરીઓ નાની હોય, બાળ લગ્નો થઈ ગયા હોય અને પતિ મૃત્યુ પામે તો એ નાની નાની છોકરીઓનું જીવન અતિશયનું મુશ્કેલી ભર્યું બની જતું હતું. તો આ બધી વસ્તુઓ દૂર કરવા માટે રાજા રામમોહન રાય જેણે બ્રહ્મો સમાજની સ્થાપના કરી હતી એમાંના ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃલગ્નની હિમાયત કરી અને ડેલહાઉસીએ 1956માં વિધવા પુનઃલગ્ન કાયદો પસાર કરી વિધવાના લગ્નને કાયદેસર બનાવી અને સમાજનું મોટું દૂષણ દૂર કર્યું. એવી જ રીતે અસ્પૃશ્યતાના કલંકને દૂર કરવા ગાંધીજીએ પાયાના વિચારો રજૂ કર્યા. તેમણે પોતાના રચનાત્મક કાર્યોમાં અનુસૂચિત જાતિ અને ઉદ્ધારની પ્રવૃત્તિઓને ખાસ સ્થાન આપ્યું. એવી જ રીતે ગાંધીજીએ અનુસૂચિત જાતિના દુદાભાઈના પરિવાર સહિત પોતાના આશ્રમમાં વસાવ્યા. ભીમરાવ આંબેડકરે પણ આ બધી વસ્તુઓમાં પ્રયત્નો કર્યા. મામા સાહેબ ફડકેએ ગોધરામાં અનુસૂચિત જાતિના બાળકો અને અન્ય સાર્વજનિક સ્થળોએ પ્રવેશવાના સત્યાગ્રહો પણ કરવામાં આવ્યા. એટલે કે પહેલાં મંદિરોમાં ન જવા દેતા, સાર્વજનિક સ્થળોમાં ન જવા દેતા. તો ભગવાન ઈશ્વરે બધાને એક જ બનાવ્યા છે, તો શા માટે કોઈને ઊંચ નીચના ભેદભાવ કરવા? એના વિશેની સમજણ આપી. આદિવાસીમાં ઠક્કર બાપાએ અલગ અલગ આશ્રમો સ્થાપ્યા અને શિક્ષણની વ્યવસ્થા કરી. આમ ઉન્નત બનાવી અને મૂળ પ્રવાહમાં લાવી અને ભગીરથ પ્રયત્નો કર્યા. આમ સુધારણાની પ્રક્રિયા ધીમી પણ યોગ્ય દિશામાં પ્રગતિ કરી રહી હતી, જેનું સુંદર ચિત્ર આપણે હાલ જોવા મળે છે. હવે આપણે બાળ લગ્ન જોઈએ. તો બાળ લગ્ન જે કુપ્રથા હતી એ દૂર કરવામાં આવી અને કજોડા થતા હતા. કારણ કે બાળ લગ્નમાં કજોડાનું પરિણામ એટલે હોય કારણ કે અત્યારે હાલના સમયમાં છોકરા અને છોકરીની પસંદગી પાત્ર સાથે એમના વિવાહ કરવામાં આવે છે, પરંતુ બાળ લગ્નોમાં છોકરા અને છોકરીની પસંદગી પૂછવામાં આવતી ન હતી. કેશવચંદ્ર સેન નામના અન્ય એક બ્રહ્મો સમાજીએ 1870માં બાળ લગ્ન વિરુદ્ધ વ્યાપક ઝુંબેશ ચલાવી. તેમના મતે બાળ લગ્ન એ સમાજનું સૌથી મોટું દૂષણ છે. તે બાળકના શારીરિક અને માનસિક વિકાસને રૂંધી નાખે છે અને શૈક્ષણિક પ્રગતિમાં પણ અવરોધ ઊભા કરે છે. તેમના પ્રયત્નોથી 1872માં લગ્ન વય સંમતિ ધારો એટલે કે 12 વર્ષથી નીચેના છોકરા કે છોકરીઓને પરણવા દેવામાં આવે નહીં. આ પ્રમાણે તેમણે લગ્ન સંમતિ વય ધારો પસાર કરાવ્યો અને તેમના પ્રયત્નોથી ઇન્ડિયન રિફોર્મ એસોસિએશનની સ્થાપના થઈ અને બ્રહ્મ વિવાહ નિયમ બન્યા અને ધીમે ધીમે અનુક્રમે પહેલાં 10 વર્ષની હતી જે સંમતિ વય ધારા પછી 12 લગ્નની થઈ અને ધીમે ધીમે 14 વર્ષની કરી દેવામાં આવી. અને ત્યારબાદ આઝાદી પછી 1949 અને ઈસવીસન 1978માં ક્રમશઃ 15 વર્ષ અને 18 વર્ષની કરી દેવામાં આવી અને ધીમે ધીમે તે સર્વસ્વીકૃત બની ગયો. હવે આપણે કન્યા કેળવણી જોઈએ તો મહિલાઓને શિક્ષણથી દૂર રાખવાના માઠા પરિણામો તો ભારતમાં જોવા જ મળ્યા હતા. કારણ કે સમાજનું અડધું અંગ જો શિક્ષિત ન હોય તો એ કઈ રીતે આગળ સમાજને વધારી શકે, એટલે આ ઘાતક પુરવાર થયું. ઉપરાંત બાળકોના ઘડતરમાં સ્ત્રીઓનું મહત્વપૂર્ણ યોગદાન હોય છે અને જો સ્ત્રી જ શિક્ષિત ન હોય તો આવનારી પેઢી કઈ રીતે શિક્ષિત બની શકે, એટલે સમાજ પાંગડો બની જાય. આના માટે વુડના ખરીદામાં ભારતીય પ્રજામાં સ્ત્રી શિક્ષણને વધુ ઉત્તેજન મળે તેવા પગલાં ભરવાનું ગવર્નર જનરલે સૂચન કર્યું. ખરીદામાં સૂચવેલ ગ્રાન્ટ ઇન એડમાં કન્યા કેળવણીઓનો સમાવેશ કરવામાં આવ્યો. એ વખતના જ ગવર્નર જનરલ ડેલહાઉસીએ સ્ત્રી શિક્ષણ કેળવણીનું હકારાત્મક વલણ અપનાવ્યું અને કાઉન્સિલ ફોર એજ્યુકેશનને માર્ગદર્શન આપતા જાહેર કર્યું કે
ના ખરીદા પ્રમાણે જે જવાબદારી છે તે સ્વીકારે છે સરકાર અને સ્ત્રી કેળવણી માટે અલગ ખર્ચો આપશે એવો અનુરોધ કર્યો. પરિણામે નવી શાળાઓ શરૂ થઈ. વિધવા વિવાહ. તો મધ્યકાલીન ભારતમાં પતિના મૃત્યુ બાદ વિધવાઓને લગ્નની છૂટ મળતી ન હતી. તે સમયમાં આર્થિક ઉત્પાદનનું કાર્ય પુરુષો જ કરતા હતા. આવા પુરુષોનું મૃત્યુ થતાં વિધવા જીવન માટે જીવવું મુશ્કેલ બની જતું હતું. આ દુર્દશા દૂર કરવા માટે મહિલાઓને શિક્ષણ આપવું, તેઓને આર્થિક રીતે પગભર કરવી અને પુનઃલગ્ન કરવાની છૂટ આપવી અત્યંત આવશ્યક હતી. જો આ બધી છૂટ આપવામાં આવે તો વિધવાઓ આગળ વધી શકે અને પોતાનો વિકાસ કરી શકે, સમાજનો વિકાસ કરી શકે. તો એના માટે પ્રાચીન ભારતમાં વિધવા વિવાહની પ્રથા હતી, પરંતુ પછી આ પ્રથા બંધ થઈ ગઈ અને વિધવા પુનઃલગ્ન માટે સમાજ સુધારકોએ ભગીરથ કાર્યો કર્યા. તો રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર આ બધાએ આના માટેના પ્રયત્નો કર્યા અને ત્યારબાદ મહારાષ્ટ્રમાં મહાવીર ગોવિંદ રાનડે, જેના વિશે આપણે આગળ સમજ્યા, તેમના પત્ની રમાબાઈ રાનડે, જ્યોતિરાવ ફૂલે, સાવિત્રીબાઈ ફૂલે, મહર્ષિ કર્વે, ગોપાલકૃષ્ણ ગોખલે વગેરે વિધવા પુનઃલગ્ન અને બાળ વિરોધી કાયદો ચલાવી અને ની ઝુંબેશ ચલાવી અને આ બધા કાયદાઓ નખાવ્યા અને આ બધા દૂષણો દૂર કર્યા. ગુજરાતમાં પણ ઈસવીસન 1844માં દુર્ગારામજી મહેતા અને માનવ ધર્મ સભાની સ્થાપના કરી. દુર્ગારામ મહેતાએ એમણે લોકોને વહેમ, અંધશ્રદ્ધા અને દોરા ધાગાની પ્રવૃત્તિઓ છોડાવવા માટે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. તો ગુજરાતના મહાન સુધારકો એટલે કે નર્મદ, કરસનદાસ મૂળજી, મેપતરામ, રૂપરામ, દલપતરામ વગેરેએ બાળલગ્ન અને વિધવા વિવાહની મનાઈ વિરુદ્ધ આંદોલનો ચલાવ્યા. નર્મદે એક વિધવા સાથે લગ્ન કરી અને દાખલો પણ બેસાડ્યો. અહીં તમારા પાઠ્યપુસ્તકમાં નર્મદનું ચિત્ર આપેલું છે. હવે ગવર્નર જનરલ કાઉન્સિલના સભ્ય જે.બી. ગ્રાન્ટે રજૂ કરેલ બિલને, જેને વિધવા પુનઃ અધિનિયમ 1856 તરીકે ઓળખાય છે, આ અંતર્ગત કોલકાતામાં શ્રીચંદ્ર વિદ્યારત્ન અને કાલીમતી દેવીના વિવાહ થયા. શ્રીચંદ્ર વિદ્યારત્ન સંસ્કૃત કોલેજના અધ્યાત્મક હતા, એટલે કે એના પ્રોફેસર હતા. એવી જ રીતે ઈશ્વરચંદ્ર વિદ્યાસાગરે વિધવા પુનઃ વિવાહ ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કર્યું. એવી જ રીતે આંધ્રમાં એટલે કે ભારતના વિવિધ જગ્યાઓએ કુંદુકુરી, વિરેસલિંગમ, પશ્ચિમ ભારતમાં જોવા જઈએ તો ગોવિંદ રાનડે, ડી.કે. કર્વે, આર.જી. ભંડારકર, બી.એમ. માલાબારીએ પ્રશંસનીય કાર્ય કર્યું, જેનાથી વિધવા વિવાહ, બાળ લગ્ન, સતી પ્રથા આ બધા કાયદાઓ વિરોધ એમણે ઝુંબેશ ચલાવી અને બંધ કરાવ્યા. હવે આપણે જોઈએ કે સ્વામી રામદેવ એટલે કે વિવેકાનંદે રામકૃષ્ણ મિશનની સ્થાપના કેવી રીતે કરી અને કઈ રીતે ભારતમાં શિક્ષણનો અને બહાર પણ શિક્ષણનો પ્રચાર પ્રસાર કર્યો. હવે રામકૃષ્ણ પરમહંસ કોલકાતાના દક્ષિણેશ્વર ઉચ્ચ કોટીના મહાન સંત હતા. રામકૃષ્ણ પરમહંસના સરળ અને પ્રબળ વ્યક્તિત્વને કારણે બંગાળના નવયુવાનોમાં સૌથી તેજસ્વી યુવાન એટલે કે કોલકાતાના સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ્સ નરેન્દ્રનાથ દત્ત, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામે પ્રસિદ્ધ થયા. તેમનો જન્મ 12 જાન્યુઆરી 1836માં થયેલ. પિતાનું નામ વિશ્વનાથ દત્ત અને માતાનું નામ ભુવનેશ્વરી દેવી હતું. સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસની ઉદાર ભાવના અને સેવા ભાવનાનો પ્રચાર પ્રસાર કરવા રામકૃષ્ણ મિશનની સ્થાપના કરી. તેમણે અમેરિકાના શિકાગો શહેરમાં ભરાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો. વિશ્વ ધર્મ પરિષદના સભ્યોએ ભાઈઓ અને બહેનો શબ્દો દ્વારા સંબોધન કરી અને સૌને મંત્રમુગ્ધ કરી દીધા. તેઓએ વિવિધ દેશોના પ્રવાસ કર્યા અને ભારતીય સંસ્કૃતિનો પ્રચાર પ્રસાર કર્યો. હવે એમણે ઉપદેશ શું આપ્યો? તો આ સામાજિક ક્રિયાકાંડો અને દૂષણોને દૂર કરવા માટે તેઓએ સખત વિરોધ કર્યો કે આ બધા જ દૂષણો દૂર થઈ જવા જોઈએ. તેમણે સમાજ સેવા અને સમાજ સુધારણાનો ઉપદેશ આપ્યો. તેઓ સ્પષ્ટ માનતા હતા કે ધર્મ કે ઈશ્વર વિધવાના આંસુ લૂછી શકે નહીં અથવા નિરાધાર બાળકોના મુખમાંથી રોટલીનો ટુકડો મૂકી શકે નહીં. તે ધર્મમાં હું માનતો નથી. તેઓ કહેતા કે પહેલાં અન્ન પછી ધર્મ. તેઓ મનુષ્ય માત્રમાં ઈશ્વરના દર્શન કરતા હતા. તેઓના મત મુજબ માનવ સેવા એ જ પ્રભુ સેવા છે. તેઓ યુવાનોને કહેતા હતા કે ઉઠિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાનની બોધત, એટલે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. તેમની વાણીમાં ડહાપણનું ઊંડાણ, અનુભવનો નિચોડ અને શબ્દોની તાજગી જોવા મળે છે. તેઓ નવી વિચારધારાના પ્રતીક અને ભવિષ્ય માટે એક મહાન સ્ત્રોત બન્યા.
અંગ્રેજી કેળવણી આમ જોવા જઈએ તો ચોક્કસ ઢાંચામાં ઢાળવાનો પ્રયત્ન તો કર્યો, પરંતુ શિક્ષણનો હેતુ સુવ્યવસ્થિત શાસન વ્યવસ્થા ચલાવવાનો અને કારકુનો પેદા કરવાનો જ હતો. પરિણામે ભારતમાં શિક્ષણને વેગ મળ્યો નહીં. તે સમયની સ્થિતિને ભારતના વર્ષોથી દ્રઢ થયેલા દૂષણોને દૂર કરવા માટે સમાજ સુધારકોએ પણ કમર કસી અને આ દૂષણો દૂર થયા. ચોપાનિયા, પુસ્તકો અને સભાઓ દ્વારા લોકોમાં જાગૃતિ ફેલાવી અને આ પ્રવૃત્તિને કારણે આ બધા જ દૂષણો દૂર થયા. સમય જતાં સમાજે તે સ્વીકારી અને પ્રગતિ તરફ કદમ માંડ્યા. એટલે વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈએ તો અંગ્રેજ શાસન સમય દરમિયાન વિવિધ સમાજ સુધારકોએ ઘણી બધી કુપ્રથાઓ દૂર કરી અને જેનું આજે જીવંત ઉદાહરણ આપણે જોઈ શકીએ છીએ કે આપણે આ બધી જ કુપ્રથાઓથી દૂર છીએ. તો એકવાર આખું પાઠ શાંતિથી વાંચી જાજો, કારણ કે આપણે આનું સ્વાધ્યાય કાર્ય પણ કરવાનું રહેશે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો.